નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો આ વિડીયો ખાસ કે ભાઈ જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે તો મગફળીના બિયારણને કઈ દવાનો પટ આપણે આપવો જોઈએ. કારણ કે આપ સૌ જાણો છો કે ભાઈ મગફળીમાં જે કોમન 2-3 પ્રશ્નો જે મોટા ભાગે દેખાતા હોય છે, તો પહેલો એક આપણે પ્રશ્ન છે કે ભાઈ ફૂગનો, કાળી ફૂગ આવે છે, સફેદ ફૂગ આવે છે. તો જે ફૂગના છે, જમીનજન્ય જે ફૂગો છે એના કારણે પ્રશ્નો રહેતા હોય છે. એટલા માટે બિયારણને ફૂગનાશકનો પટ આપી અને આપણે ફૂગનો જે પ્રશ્ન છે એને આગળ વધતો અટકાવી શકીએ છીએ, અથવા તો જે વધુ નુકસાન થતું હોય છે એને આપણે ઓછું કરી શકીએ છીએ. આ સિવાય બીજો મુદ્દો જે છે એ છે મૂંડાનો, વ્હાઇટ ગ્રબ જે કહીએ છીએ, મૂંડા આપણે કહેતા હોઈએ, કે મગફળીની અંદર એનો પ્રશ્ન દર વર્ષે ઊભો જ હોય છે. તો એના નિયંત્રણ માટે આપણે બિયારણને કઈ દવાનો પટ આપવો જોઈએ એની ચર્ચા ખાસ આપણા આજના વિડીયોમાં કરીશું. પણ એ પહેલાં દરેક ખેડૂત મિત્રો જે મગફળીનું વાવેતર કરે છે બધાને જણાવવાનું કે જો તમે મગફળીનું બિયારણની ખરીદી કરો છો તો ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ અધિકૃત બિયારણના વિક્રેતાઓ છે એમની પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો અને સ્ટાન્ડર્ડ કંપનીના બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો. જો યુનિવર્સિટી છે, આપણી જુનાગઢ યુનિવર્સિટી એના દ્વારા વેચાણ થાય છે અને એમાંથી જો બિયારણ લીધું છે બેસ્ટમાં બેસ્ટ છે અને ધારો કે એમાંથી અમુક માત્રામાં જ આપણને જથ્થો મળતો હોય છે કે ભાઈ 1 હેક્ટર દીઠનો જ બિયારણનો જથ્થો આપતા હોય કે XYZ, એ સિવાય જો બીજું બિયારણ ખરીદો છો તો એ પ્રોપર રેગ્યુલર જે એગ્રો એજન્સી છે એમની પાસેથી અથવા તો ત્યાંથી પણ ખરીદી તો સ્ટાન્ડર્ડ કંપનીનું ઓરિજિનલ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે હાલ થોડા સમયથી જે સોશિયલ મીડિયા પર અમે જોઈએ છીએ કે ઘણા લોકો ખૂબ પ્રચાર કરે છે કે ભાઈ ડાયરેક્ટ મિલમાંથી બિયારણ છે, આ છે તે છે. તો આવા જે બિયારણો છે જેનો કોઈ સોર્સ નથી, જેનો કોઈ સોર્સ નથી કે ભાઈ બિયારણ ક્યાંથી આવ્યું છે, શાનું બિયારણ છે, કઈ કંપનીનું છે, સર્ટિફાઈડ છે કે નહીં, લેબલ ધરાવે છે કે નહીં, જેનો કોઈ સોર્સ નથી, એનું સ્ટાન્ડર્ડ શું છે એનો કોઈ સોર્સ નથી. અલગ અલગ જગ્યાએથી બિયારણો લોકલી ખરીદી અને મિક્સ કરી અને ડાયરેક્ટ અત્યારે જે અમુક વેચાણ કરે છે ખુલ્લેઆમ, તો ખાસ આવા પ્રચારમાં કોઈ પણ ખેડૂત મિત્રએ ના ભરમાવવું અને યોગ્ય જગ્યાએથી સ્ટાન્ડર્ડ રીતના બિયારણ ખરીદવાનો આગ્રહ જ આપણે રાખવો જોઈએ. કારણ કે થોડા 1-8 મહિનાથી જે વારંવાર અમારી સામે વસ્તુ આવે છે, ઘણા ખેડૂત મિત્રોના પણ આ બાબતે પ્રશ્નો આવે છે કે ભાઈ આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે કે આ જગ્યાએ બિયારણ મળી રહે છે, મિલોમાંથી અમુક બિયારણો વેચાણ કરે છે કે ભાઈ અહીંયાથી આ મળે છે તો અમે ખરીદી લઈએ કે XYZ. કારણ કે પછી એ લોકો નંબર આપે છે, એના પર ફોન કરો છો તો જવાબ 100% જે ખેડૂત મિત્રએ કર્યા છે એમને અનુભવ જ હશે કે સરખા નથી મળતા. એટલા માટે યોગ્ય કંપનીનું બિયારણ ખરીદો, અથવા તો 20 નંબર ખરીદો, 22 નંબર ખરીદો, ગિરનાર 4 ખરીદો, જે પણ બિયારણ ખરીદો, 24 નંબરનું ખરીદો, 39 નંબર ખરીદો, કંપનીનું લેબલ હોય એ જોઈને પસંદગી કરો. કારણ કે એનો એક સોર્સ હોય છે કે ભાઈ બિયારણ ક્યાંથી આવ્યું, શું છે, લોટ નંબર, બધી એમાંથી માહિતી આપણને મળી રહે છે. અને કાલ સવારે કાંઈ પણ પ્રશ્ન થાય તો તમે એ કંપનીને અથવા તો વિક્રેતાને પ્રશ્ન પૂછી શકો છો. ડાયરેક્ટ આવી રીતના અમુક લોકો સોશિયલ મીડિયામાં ખાલી વિડીયો બનાવીને મૂકે છે કે ભાઈ આ જગ્યાએથી તમને જથ્થાબંધ મળી રહેશે, આમ મળી રહેશે, તે મળી રહેશે, આ વેરાયટી મળી રહેશે, પણ એકવાર લીધા પછી એનો કોઈ પતો નથી કે એને ફોન કરીને પૂછશો કે ભાઈ ક્યાંથી શું છે, બિયારણમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો તો કોની પાસે જવાબ માગવો ને એ મોટો પ્રશ્ન ઊભો થશે. એટલે 1-8 મહિનાથી જે વારંવાર ખેડૂતોના પ્રશ્નો પણ આવે છે અને સોશિયલ મીડિયા ઉપર બહુ હાઈપ પકડી છે અત્યારે કે બહુ આગળ વધી રહ્યા છે આવા લોકો, તો ખાસ નમ્ર વિનંતી કે ઓથેન્ટિક સોર્સ અને અધિકૃત બિયારણ ખરીદો, અનધિકૃત બિયારણ ના ખરીદો. એટલે દરેક ખેડૂત મિત્ર આ બાબત પર એકવાર જરૂરથી વિચારવું. હવે ખાસ વાત કરીએ કે ભાઈ મગફળીમાં બિયારણમાં કયો પટ આપણે આપવો જોઈએ. મગફળીમાં કઈ વેરાયટીનું વાવેતર કરી શકો, જમીનના પાયામાં કયું ખાતર આપવું, એનો વિડીયો અગાઉ આપણે મૂક્યો છે, એ ચેનલમાં તમે જોઈ શકો છો આપણી. આ સિવાય ખાસ વાવેતર સમયનું ખેડૂત મિત્રો અમુક પૂછ્યું હતું તો એક ટૂંકમાં એની વાત કરી લઈએ. વાવેતર સમયની અંદર શું કરવું જોઈએ કે ભાઈ ઘણા ખેડૂત મિત્રોને પાણીની સુવિધા સારી છે, વરસાદ આધારિત નથી કરવાનું, વરસાદ મોડો પડશે તો પણ એ ખેડૂત મિત્રોને ચાલે એમ છે. વહેલું વાવેતર તમે કરવા માગો છો તો તમે વાવેતર સમય જે છે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું, એટલે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાવેતરની તૈયારી તમે કરી શકો છો, મગફળીનું વાવેતર તમે કરી શકો છો. અને જો તમે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવેતર કરવા માંગો છો તો વેલડી પ્રકારની જે જાતો છે એનું તમે વાવેતર માટે ઉપયોગ કરી શકો છો. આ સિવાય યોગ્ય જો વરસાદ આધારિત જ વાવેતર કરવું છે
કે ભાઈ યોગ્ય વરસાદ આવે છે સમયસર અને આપણે વાવેતર કરવું છે, તો મગફળીનું યોગ્ય વાવેતરનો જે સમય છે એ છે 15 જૂનથી 30 જૂન, એટલે કે આવતા મહિના 15 થી 30 તારીખની વચ્ચે તમે વાવણીની તૈયારી કરી અને વાવેતર કરી શકો છો. હવે 15 થી 30 જૂન છે યોગ્ય વાવેતરનો સમય છે. એમાં તમે કોઈ પણ પ્રકારની અર્ધવેલડી છે, ઉગડી છે કે વેલડી જાતોનું વાવેતર યોગ્ય સમયસર કરી શકો છો. પણ જો હું માનું તો 15 થી 30 જૂનમાં અર્ધવેલડી પ્રકારની જાતોનું વાવેતર કરવાનો ખાસ તમારે આગ્રહ રાખવો જોઈએ, કારણ કે 15 થી 30 ની અંદર મોટાભાગે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જે થઈ જતો હોય છે. હવે ધારો કે વરસાદ છે મોડો પડે છે, અથવા તો આપણે થોડુંક મોડું વાવેતર કરવું છે, અથવા કોઈ કારણોસર આપણે સમયસર જૂન મહિનામાં વાવેતર નથી કરી શકતા અને વાવેતર આપણે લંબાય છે, તો જુલાઈ મહિનાની અંદર જો તમે વાવેતર કરો છો તો ત્યારે તમારે ઉભળી પ્રકારની જે જાતો છે ખાસ એનું વાવેતરનો આગ્રહ એક રાખવો જોઈએ. આ વાત આપણે આગળના વિડીયોમાં પણ કહી છે, પણ ફરીથી એકવાર જણાવી દીધું, એટલે જે ખેડૂત મિત્રોને વાવેતરના સમય બાબતે મૂંઝવણ હોય એ આ રીતના વાવેતરનું આયોજન કરી શકે છે. હવે ખાસ વાત કરીએ ફૂગની. ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે સાહેબ ફૂગ જે છે આવવી જ ન જોઈએ, તો એ શક્ય નથી, કારણ કે જમીન જે છે એની અંદર મોટાભાગના માઇક્રો ઓર્ગેનિઝમ, લિવિંગ ઓર્ગેનિઝમ રહેતા હોય છે, સૂક્ષ્મજીવો રહેતા હોય છે. ફૂગ પણ એમાંની એક જ છે. એટલે આપણે એકના એક ખેતરમાં જ મગફળીનું વાવેતર દર વર્ષે કરતા હોય કે બીજા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે, ફૂગ એમાં રહેલી હોય છે, એટલે એનો પ્રશ્ન રહેતો હોય છે. આ આપણે બીજા ઓર્ગેનિક રસ્તાઓ અપનાવતા હોઈએ છીએ, ફૂગનું પ્રમાણ ઘટાડી દેતા હોઈએ છીએ 100%, પણ કોઈ એમ કહે કે 100% નાશ પામી જ જવી જોઈએ, તો એ કોઈ પણ રીતના શક્ય ના હોઈ શકે. આપણે માત્ર બિયારણને બીજ માવજત આપી, ફૂગનાશકનો પટ આપી અને એનો જે સંક્રમણ છે એને ઘટાડી શકીએ છીએ. પાકને જે નુકસાન થાય છે એને ઓછામાં ઓછું નુકસાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. એ માટે આપણે બિયારણને પટ આપવાનો હોય છે, કારણ કે ફૂગ ઓલરેડી જમીનમાં રહેલી હોય છે, યોગ્ય વાતાવરણ મળે છે એટલે એનો ઉપદ્રવ વધતો જાય છે અને ફરીથી આપણા બીજ છે એને નુકસાન કરતું હોય છે. મગફળીની અંદર તમને કાળી ફૂગ જોવા મળી શકે છે. આ સિવાય સફેદ ફૂગનો પણ પ્રશ્ન રહી શકતો હોય છે. તો આ માટે ખાસ આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? તો બીજ માવજત માટે કાર્બેન્ડેન્ઝિમ 12%, મેન્કોજેબ 63%, જે માર્કેટની અંદર તમને મળી રહે છે. 3 ગ્રામ જેવું 1 કિલો બિયારણની અંદર તમે પટ માટે ઉપયોગ કરી શકો છો. આ સિવાય બીજી જે દવા છે એ છે થાઇરમ અને કાર્બોક્સિન. થાઇરમ 37.5% અને કાર્બોક્સિન 37.5%. આ દવા છે એ પણ 3 ગ્રામ જેવી તમે 1 કિલો બિયારણની અંદર લઈ અને ઉપયોગ કરી શકો છો. ખાસ થાઇરમ અને કાર્બોક્સિન વાળું છે સારામાં સારું કોમ્બિનેશન છે, જે ખાસ કરીને બિયારણના પટ માટે જ વપરાતું હોય છે, તો એનો ઉપયોગ કરવાનો દરેક ખેડૂત મિત્ર એક આગ્રહ રાખી શકે છે. હવે પટ કઈ રીતના આપવો? વાવેતર કરો છો એના 12 થી 24 કલાકની અંદર, ધારો કે કાલ વાવેતર કરવું છે તો આજે 12 થી 24 કલાકની અંદર બિયારણનો જથ્થો લઈ અને કિલોએ 2 ગ્રામ એ પ્રમાણે ગણતરી કરી કે ભાઈ 20 કિલો બિયારણમાં કેટલું, તો એ પ્રમાણે આખું એની ઉપર ફૂગનાશક પાવડર છાંટી, એટલે આપણે દેશી ભાષામાં ભાઈ ભભરાવી અને યોગ્ય રીતના આપણે પાથરણું પાથર્યું હોય, તાડપત્રી પાથર્યું, એની અંદર બિયારણનો ઢગલો કરી ઉપર પ્રોપર ફૂગનાશક પાવડર ભભરાવી અને બધી છેડાથી હલાવી પ્રોપર મિક્સ થાય એ રીતના એને કરવાનું છે. અને કોરા બિયારણની અંદર આનો છંટકાવ કરી અને ત્યારબાદ મિક્સ કરવાનું છે 12 થી 24 કલાક પહેલા, અને ત્યારબાદ તમે એને વાવેતર માટે આગળના દિવસે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ખાસ ફૂગનો જેને પ્રશ્ન રહેતો હોય આ 2 દવામાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકે છે. હવે વાત કરીએ મુંડાની. હવે મુંડા જે છે એનો ઉપદ્રવ બધા જાણે જ છે કે ભાઈ દર વર્ષે રહેતો હોય છે. આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ કે કેમ એને વધુમાં વધુ આપણે ઓછો કરી શકીએ છીએ. તો એ માટે 2-3 દવાઓ છે, ખાસ કેમિકલમાં પણ છે, ઓર્ગેનિકલી પણ 1-2 વસ્તુ છે જે ઘણા ખેડૂતોએ ગયા વર્ષે પણ ઉપયોગમાં લીધેલી છે, જેને એના સારા રિઝલ્ટ દેખાય છે, ફરીથી આ વર્ષે ઉપયોગમાં લઈ શકે છે. તો ખાસ પહેલાં કેમિકલી જો વાત કરીએ તો એક તો છે ક્લોરોપાયરીફોસ 50% EC જે છે એ તમને માર્કેટમાં પ્રવાહી સ્વરૂપમાં મળી જશે. 25 ml જેવું તમે 1 કિલો બિયારણની અંદર લિક્વિડ સ્વરૂપની છે એ ઉપયોગમાં લઈ શકો છો, જે નોર્મલ ડોઝ છે, નોર્મલી ટેકનિકલ છે ક્લોરોપાયરીફોસ. આ સિવાયનું જે બેસ્ટ એક છે જે ઘણા ટાઈમથી આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તો એ છે ફિપ્રોનિલ 40% અને એની સાથે જે છે ઇમિડાક્લોપ્રિડ 40%. ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપ્રિડ 40-40%નું જે કોમ્બિનેશન જે છે માર્કેટની અંદર તમને મળી જશે. બેસ્ટમાં બેસ્ટ આ વસ્તુ છે, એ તમે ઉપયોગ કરી શકો છો પટની અંદર.
હવે એનું જે માપ છે ને 2 ગ્રામ 1 કિલો બિયારણની અંદર તમે આપી શકો છો. પાવડર સ્વરૂપમાં તમને જોવા મળશે, 40 ગ્રામનું પેકેટ પણ મળશે, 100 ગ્રામનું પેકેટ પણ માર્કેટમાં આનું મળી રહેશે. તો એ 2 ગ્રામ 1 કિલો બિયારણની અંદર તમારે આપવાનું છે ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ 40%નું કોમ્બિનેશન. તો આનો જે છે તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાયનું ત્રીજું કોમ્બિનેશન, ત્રીજું કેમિકલ જે છે થાયોમિથોગ્રામ 30% FS છે એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે અને મોટાભાગે ઘણા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે. ગુલાબી પાણી પણ કહેતા હોય છે ઘણા ખેડૂત મિત્રો આને તમે પાણીની અંદર મિક્સ કરો, 5 લીટર પાણીની અંદર 100 ml નાખી પંપ વડે બિયારણની ઉપર સ્પ્રે કરી શકો છો અને ઘણા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરી ચૂક્યા હશે. તો 3 કેમિકલ જે વાત કર્યા, ક્લોરોપાયરીફોસ છે, ઇમિડાફિપ્રોનિલ 40%નું કોમ્બિનેશન અને એની સાથે થાયોમિથોગ્રામ 30% FS. તો 3માંથી કોઈ પણ એક જે છે તમે મુંડાના નિયંત્રણ માટે પટમાં ઉપયોગ કરી શકો છો. હવે આ જે છે એ વાવેતર કરો છો એના 3 થી 4 કલાક પહેલા, ધારો કે ફૂગનાશકનો પટ ઓલરેડી તમે 12 થી 24 કલાક પહેલા આપી દીધો, તો એના પછી આગળના દિવસે 3 થી 4 કલાક પહેલા આ મુંડાના નિયંત્રણ માટેની દવાનો છે તમે ઉપયોગ. હવે જો વાત કરીએ કે ભાઈ કેમિકલ થઈ ગયો, હવે ઘણા છે ઓર્ગેનિકલી અમુક વસ્તુનો ઉપયોગ કરવા માંગતા હોય છે. તો 2 કોમન વસ્તુ છે જે ઘણા ખેડૂત મિત્રો મુંડાના નિયંત્રણ માટે ઉપયોગમાં કરે છે. તો ખાસ એની પર વાત કરીએ તો જે 2 વસ્તુ જે છે અત્યારે માર્કેટમાં ઘણા ખેડૂત મિત્રો જાણતા પણ હશે આના વિશે અને અગાઉના વર્ષોમાં આપણે એનો ઉપયોગ કર્યો પણ હશે. તો એમાંથી 2 વસ્તુ છે. પહેલું જે છે એ છે બ્યુવેરિયા બાસિયાના 1.15% વેજીટેબલ પાવડર ફોર્મમાં જે મળે છે એ, અને એના સિવાય જે બીજું છે મેટારિઝિયમ એનિસોફિલિયા, જે પણ 1.15% વેજીટેબલ પાવડર ફોર્મની અંદર તમને માર્કેટની અંદર મળી રહે છે. હવે આ 2 જે વસ્તુ છે, ખાસ કરીને આમાંથી કોઈ પણ એક જે છે તમે ઉપયોગમાં લઈ શકો છો. કઈ રીતના કે ધારો કે તમે કોઈ ખોળ આપો છો, દિવેલીનો ખોળ જે છે તમે નાખવાના છો જમીનમાં, કે કોઈ ખાતર આપવાના છો, છાણિયું ખાતર છે કે કોઈ કમ્પોસ્ટ આપો છો, તો એની સાથે 1 થી 2 કિલો 1 એકરની અંદર ખાતર સાથે મિક્સ કરી અને તમે જમીનની અંદર આપી શકો છો. પણ ધારો કે કોઈ ખેડૂત મિત્રને એવું છે કે ભાઈ હાલ હવે અમે નહીં આપી શકીએ, ખાતર ઓલરેડી ખેડ કરીને આપી દીધું છે છાણિયું કે ઓર્ગેનિકલી જે, તો વાવેતર કરો છો મગફળીનું, એના ઉગાવા પછીના 30 દિવસ બાદ મગફળીનું વાવેતર થઈ ગયું, ઉગે ત્યારથી 30 દિવસ જે થાય છે ત્યારે પંપની અંદર તમે પાણીમાં મિક્સ કરી અને ડ્રેન્ચિંગ દ્વારા ડાયરેક્ટ જમીનમાં છોડ પાસે આપી શકો છો. ઓર્ગેનિકલી જેનો ઉપયોગ કરવો છે, મારા ખ્યાલ પ્રમાણે અગાઉના વર્ષોમાં ઘણા ખેડૂત મિત્રો આ બંનેનો ઉપયોગ કરેલો છે. તો આનો પણ તમે મુંડાના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો. જેમને કેમિકલી કોઈ ઉપયોગ નથી કરવો પ્રોડક્ટનો, એ આમનો ઉપયોગ કરી શકે છે. તો ખાસ મગફળીની અંદર ફૂગ અને મુંડાના નિયંત્રણ માટે આ બંને છે, તમે ફૂગનાશકનો ઉપયોગ કરો 12 થી 24 કલાક પહેલા અને વાવેતરના 3 થી 4 કલાક પહેલા આ દવાનો પટ મારી અને ત્યારબાદ જ બિયારણના વાવેતરની આપણે ખાતરી રાખવી જોઈએ. આ સિવાય હજી કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો 100% એગ્રીબોન્ડના પૂછો પ્રશ્ન વિભાગમાં તમે જાણ કરી શકો છો. આપણો પ્રયત્ન રહેશે કે આપણે વહેલી તકે બધાને સમયસર જવાબ આપી શકીએ. ધન્યવાદ.